ફૂડ સેફ્ટી એક્ટમાં ખાદ્ય તેલ અને વનસ્પતિ ઘીને પેક કરવા માટે રિસાયકલ ટીનના વપરાશ પર સ્પષ્ટ પ્રતિબંધ મુકાયો છે. આમ છતાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વારંવારની ચેતવણી છતાં પણ નાની કંપનીઓ, મિલરો, તેલ ઉત્પાદકો, ટ્રેડર્સ અને રીપેકર્સ દ્વારા તગડી કમાવાની લાલચને કારણે જાહેર આરોગ્ય અને માનવ સ્વાસ્થ્યને ગંભીર જોખમ થાય તેવા પ્રકારે જૂના ડબ્બામાં રિસાયકલિંગ ટીનનો ઉપયોગ ચાલુ રાખ્યો છે. તાજેતરમાં રાજકોટની 4 સહિત 200 જેટલી ઓઇલ મિલોને નોટિસો અને દંડ પણ ફટકાર્યો હતો. ત્યારબાદ રાજકોટની કનેરિયા ઓઇલ મિલ, સોખડાની નિરાલી ઓઇલ મિલ અને નવાગામની 4 થી વધુ ઓઇલ મિલમાં આ પ્રવૃત્તિ જોવા મળી હતી. ગ્રાહકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતી આ તેલ મિલો સામે દંડાત્મક કાર્યવાહીમાં રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સુરદાસની ભૂમિકા ભજવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આ વર્ષે તો મગફળીની મકબલક આવક પણ નોંધાઈ છે. છતાં પણ સિંગતેલનો ભાવ આ તેલિયા રાજાઓ ઘટાડી નથી રહ્યા. ડબ્બા ઉપર પ્રતિબંધ આવી ગયો છે અને અમે સદંતર જૂના ડબ્બા બંધ કરી દીધેલા છે. આજની તારીખે એક પણ જૂનો ડબ્બો અમારી પાસે નથી અને વેચાણ પણ નથી અને ભરતા પણ નથી. બરાબર છે, યોગ્ય ન ગણાય, છતાંય એ ડન થયો એટલે અમે ટોટલી બંધ કરી દીધું છે. છતાંય અમુક જિલ્લામાં ચાલુ છે, કેમ કે જે તે જિલ્લાનો નિર્ણય જે તે કલેક્ટરે લેવાનો હોય છે અને કલેક્ટરના આદેશ પ્રમાણે બધાએ ચાલવાનું હોય છે. એટલે અમુક જિલ્લાઓમાં હજી પણ ચાલુ છે, અમુક જિલ્લાઓમાં બંધ છે અને અમે એ મતના છીએ કે જૂનો ડબ્બો ભરવો જ ન જોઈએ. ના 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 એનાથી કાંઈ ફરક નથી પડતો. જૂનો ડબ્બો જૂના ડબ્બાના ભાવથી આવે અને નવો ડબ્બો નવા ડબ્બાના ભાવથી આવે, પણ આમાં આગળ જતાં પરિસ્થિતિ બહુ ખરાબ થશે, કેમ કે શોર્ટેજ થશે નવા ડબ્બાની. અત્યારે તો વાંધો નથી, પણ ઓલ ઇન્ડિયામાં ખાલી ગુજરાતમાં જ પ્રતિબંધ છે, બાકી બધે ચાલુ છે જૂના ડબ્બા ભરવાનું. 100% શોભા ન આપે, પણ એ પરિપત્ર આવ્યો એટલે અમે ટોટલી બંધ કરી દીધેલું છે અને હવે કાંઈ ભરવાનું થતું નથી.